ભરૂચમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિનકર સેવા સમિતિ દ્વારા નર્મદા પાર્ક સ્થિત છઠ ઘાટ પર 27 અને 28 ઓક્ટોબરના રોજ છઠ મહાપર્વનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. મહાપર્વને લઈ તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. છઠ પૂજા અનુસંધાને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત સભ્ય શૈલાબેન પટેલ, તાલુકા પંચાયતના સભ્ય કૌશિકભાઈ પટેલ તેમજ અન્ય અધિકારીઓએ છઠ ઘાટની મુલાકાત લીધી હતી. તેમણે તૈયારીઓની સમીક્ષા કરી અને સુરક્ષિત તેમજ સફળ આયોજન માટે જરૂરી સૂચનો આપ્યા હતા તથા દરેક પ્રકારની મદદ અને સહકાર આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ પ્રસંગે દિનકર સેવા સમિતિના અધ્યક્ષ ડોક્ટર જીતેન્દ્ર રાજપૂત, ઉપાધ્યક્ષ વિશ્વરંજન શ્રીવાસ્તવ, ચંદ્રશેખર મિશ્રા, રાજેન્દ્ર શર્મા, રામ અગ્યાસ અને ભોળા ચૌહાણ સહિત અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા નર્મદા પાર્કમાં સિનિયર સિટીઝન અને દિવ્યાંગજનો માટે બેસવાની બેચ તથા પાર્કમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ડસ્ટબિન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના આસિસ્ટન્ટ ગવર્નર ડોક્ટર યુવરાજ પ્રિયદર્શન, સચિવ ભાવિક ગણત્રા અને રોટેરિયન અમિત તાપિયાવાલા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ સમુદાયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શક્ય તમામ મદદ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. દિનકર સેવા સમિતિ દ્વારા આયોજિત થનારી છઠ પૂજાની તૈયારીના ભાગરૂપે આજે ભરૂચના લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના સદસ્ય શૈલાબેન અને જાડેશ્વર ગામના અન્ય આગેવાનો આજે નર્મદા ઘાટ ખાતે છઠ પૂજાની તૈયારીઓના નિરીક્ષણ માટે આવ્યા હતા અને એ લોકોએ આવનારા સમયમાં યોજનારી આ છઠ પૂજામાં શક્ય એટલી મદદની એમણે એ પણ કરી છે, મદદ માટે ખાતરી આપી છે અને સાથે સાથે અત્યારે નિરીક્ષણ કરીને એમાં જે કંઈ કોઈ પણ જાતનો અઘટિત બનાવ ન બને અને આ પૂજા ખૂબ ભાવભીની રીતે સારી રીતે ઉજવાઈ જાય એ માટે સંપૂર્ણ સાથ સહકાર આપવાનો એ કરેલો છે. એ બદલ સમસ્ત ઉત્તર ભારતીય સમાજ એ લોકોનો ધન્યવાદ કરે છે. કેમ છો ભરૂચ? શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ લાવી રહ્યું છે તમારા માટે દિવાળી ધમાકા ઓફર. ફોડો ફટાકડા એશિયર ગિફ્ટ. અહીંયા ખરીદી કરવા પર મેળવો અપ ટુ 60% ડિસ્કાઉન્ટ, ક્રેડિટ કાર્ડ ઉપર ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI ઓફ. ભરૂચની ઇલેક્ટ્રોનિક્સ માટેની બેસ્ટ ડેસ્ટિનેશન શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ.